બોલાવી એ મારે બાપા કીરે કામનો પારે નથી એક કામ તો હશે તારે તને આયા એમથી નથી બોલાવી એ 5 વરાના વાણા વીતી ગયા ઓય આ વહુને હારા દી નો થયા મને એવું લાગે છે કે હું તો આમણા મારા દીકરાના મોઢાઈ જોવા નહીં રહું તા મરી જાય એ છોકરા નો થાતા હોય ને બાપા તો એને કાઢી મૂકો માર ભાઈને પાણાઈ દઈશું બીજે શું કાઢી મૂકું 3 દાણ બાજીને મૂક્યાયો તો તોય પાછી મરે હે આયા કણે આ સગનાનો પીછો નથી છોડે એવી પણ બાપા એમાં હું શું કરું મારે હું કામ હે એ કામ છે શું એ તું બધુંય કરી એક મારા હાટું થી તું દીકરી ઉઠીને બાપ હારું આટલું કામ ન કર ઈને હાંજ પડે ને તા ગમી એથી મારી નાખ ગમી લઈ જઈને કુવામાં બુરી દે ધરબી દે પણ જો આ ન કર્યું ને તો તું તારા બાપ ને મરતો ભાળીશ એ બાપા તમારે મરવાની કાંઈ જરૂર નથી તમારી આ દીકરી નહીં પણ તમારો દીકરો હજી જીવે છે આમ તો તમારા છોકરાને વહુ રહી ને એને કરી નાખું એનું મર્ડર કરી નાખું તમારા હાટું થઈને તો બરોબર છે હું ગામમાં જાઉં છું પાછો આવું ને તાઈના પાણી એનો આવવા જોઈએ મને મરવાના સમાચાર મળવા જોઈએ કે તમારા દીકરાનો મરી જાય એ બાપા આમ તો જો તમારા હાચું થઈને તો હું જીવ દઈ દઉં અને જીવ લાય હોય તે લાવ બરોબર છે તમે ઉપાડી કાઈ ન કરતા એ નનંદબા હું જાઉં છું મેલની માના દર્શન કરવા એ હવે મેલની માની દીકરી સાથા આ ઠેલો હું જેઠો કે દર્શન કરવા જાઉં છું એ તારા છોકરા ન થાતા શું મેલડીમાં કરે હેઠીની બેસ ને એ છોકરા નથી થતા એટલે જ મેલની માના દર્શન કરવા જાઉં નનંદબા એ મારા બાપ કે તો આમ તો જો એ મારા બાપાની મારા ભાઈની કે તો જિંદગી બગાડી છે જિંદગી એ સાત કુવામાં પડી અને મરી એ નનંદમાં પણ મને મારો તો માં કે મારો તો માં એ તો મરી જા તો તને કોઈ ન મારે અને તો જો તું મરી જા ને તો માર ભાઈ હાટું હું બીજી લાવું એ મરી રાતું મરી એ પણ નનંદ એ છોકરા થાવું ની નો થાવી મારા હાથમાં થોડી ને એ પણ કિનમ બોલ એ પણ આને એકવાર જાવ જો હવે એકાદ વરા તો જોવો ના એ મારે ઘડિયા રાહ નથી જોવી એ તું મરી જા ને તો મારા ભાઈ હાટું હું બીજી લાવું તો મારા બાપને વંશ વેલો વધે અને તું મરી જા એ નકા તારું મર્ડર હું કર્યા પારસાવ એ તું આજ મારી બેન પણીને ફોન કર તમને વગે પડું એવું ન કરો હાલો કોણ રેખલી બોલે એ બોલ ને કીરું એ રેખલી એ તું મારી બેનપણી હોય ને તો અત્યારે તું અમાર ઘીરે આય અરે કીરું આટલી બધી તું કેમ આમ બોલેસ કાઈ થયું હે એ તારે આવવાનું છે કે નહીં કેમ તું મને એ પણ આવું છું એલી તારા માટે તો ભલા માણી હું જીવ દઈ દઉં તને ખબર તો હે તું પણ મારમાં ખારી થામાં હારું આય ફોન રાખ આય ગયો કા એ કિરણ બોલ મને મારતા ને નકા તમારું ભગવાને કોઈ હારું નહીં કરે એ ભગવાન મારું શું નહીં હારું કરે એ તારું નથી હારું કરું મારું તો ભગવાને હારું કરું મૂંગે હોય નકર હે ને આ તો આને ખાટલામાં તારું હે ને મોડલા ખાવાનું છે એ રેખારાવ પાણી કરશો બચાવવા એ હારા સીનો ગવાઈ ગયો ને તો લાકડા ખાડવા મરો હવે પણ આ જીનો હા બૂઢો છે લાકડા ફાડતો નથી મારે કેમ ફાડવા લાકડા એ રેખારાવ પાણી કરશો ભલી મરો ને ના પટક લેરા હો અને જા હું કહું હા બા ઓલી નોંગલાન છોકરા નો બી બાજી છે હવે મે તારી વયસનો વાત ખાઈ ને તો ટાંગા ભંગ નાખી હું તારા પણ હાઉ ઈ બાજુમાં મારો થોડોક વાંક આવે હું થોડી કેવડાની ને કઈ સડાવા જતી હશો કે તમે બાજો એમાં મને હું એ સપરપગી તું જરાય મોરી નથી નહીતર નોંગલા નો તું સગાઈ મરે એ આ બીજા બાજા એમાં તમે વહુને શું વઢો છો તમે મુકા મરો ને હવે એ હાઉ તમે મારું આવું ખોટું નામ ન દો હું નોંગલા કાકાને ઘરે કોઈ દી ન જાતી નો જાતી તો કાઈ ને ઘર બારી નો નીકળતી ને ટાંગા ભંગ નાખી તારા હું અને આલે કશું હું કઈ સપરપગી અમાર હાઉ એ તો કહી દીધું કે ઘર બારી નીકળતી નહીં આ કિરુડીનો ફોન આવ્યો હે હવે હું શું કરું મારે કઈક આઈડિયો કરવો પડશે જાવું તો પડશે એટલે તું માર હો બા હું બીજો આમ કામ કર જા બજારનો નેસો કેરોનો જીવ બજે દેવા નથી દીધો બજાર કંટાળા
એ દરવાજો ખોલો, એ મને હુકમ મારી નાખો, એ મને એકવાર જવા દ્યો. એ મેલની માં, એ આ દુનિયામાં મારું કોઈ નથી, પણ તમે તો મારા આમું જોવો, તમે તો મને બચાવો. એ કિરણ બોન ભાઈ નું ખોલો ને, એ ખોલો. રોતી સાની રે મારી દીકરી, તારા સુખ ને સમુદ્ર નો સલકાવું ને તો આ મેલડી ને કોઈ માને નહીં હો. હું આવું છું મારી દીકરી, હું આવું છું. એ તારે રાડ્યું પાડ્યું એટલી પાડ, એ કમાડ તો ખોલવું જ નથી. આ રેખલીએ ક્યારે આવશે? લે એ કિરણે તું ક્યારે આવી? તું તો ભલા મને કહેતી નથી હું આવી. મેં તારે ફોન કરીને હા હટાઈ શું કામ એ બોલ. માંડું સાની માની આવી. એ રેખલી એ કામની વાત તું જવા દે ને, તારે મારું કામ કરવાનું છે. એ પણ તને ખબર તો છે, બોલતા મારો જીવ જોતો હે તને, હું ને મારો જીવ દઈ દઉં. એ રેખલી એ જીવ લેવાનો નથી, એ કોકનો જીવ કાઢવાનો છે. અરે બાપ રે, કોનો જીવ કાઢવાનો છે? એ માર ભાભીને એનું મર્ડર કરી નાખવું છે. એ મુય કિરણ એવા ધંધા કોઈ દી નો કરાય. આ ભગવાન આપણને ક્યાંય માફ નહીં કરે. એ રેખલી એ ભગવાન માફ નહીં કરે તો મારા બાપા મરી જશે. એ મારે મારા બાપા હાટું કાંઈક તો કરવું જ જોશે. એ આને મારી જ નાખવી એ તો મારા બાપા રહ્યા ને એ સુખની જિંદગી જીવે. એ રેખલી શું વિચાર કરે? તાર મારે આવવાનું છે કે નહીં? આવું એ કિરુડી પણ જોજે તું મારા હાવની ખબર ન પડે. મને મારા હાવની બહુ બીક લાગે હે. એ કોઈને ન ખબર પડે ઈ તું ચિંતા કરમાં. એ રાડ્યું ન પાડ્યું ને માર. એ રેખલી જાય લાને આમ. એ કિરણ બોન મને મારી નાખો માં. એ હવે કોઈ દે જે મઈને મારી માં લઈ જશે. એ મને જીવા દ્યો. એ મને કાલ હવારે મેલીમાં છોકરો દઈ દ્યો. એ કિરણ આને હાને છોડી ને કો ભારી જશે ને તો મને બીક લાગી છે. મેલીમાં કરે ખુશી નથી. એ મેલીમાં મને બચાવો. એ મેલડીમાં નું નામ તો લેતી જ નહીં. એ મેલડી મે તારા ઉપર દિયા કાઢ્યો હોત ને તો તને દીકરા દીધો હોત. એ કિરણ એ કાય ખાલી આ તળાવમાં આને તું બારી મરી નાખી. આ મરી માં તો હાથ ના હોતે પાપ કરાયા તો તું મરી જાને તું શાયદ નહીં. તારા હાટુ થઈને મારી બેનપણી ના બાપાને મરવું પડે છે અને સંતાય હે તું બડી નહીં એટલે મારી નાખી. આ એવું ન કરતા કિરણ બોલ. કિરણ આ શિયાળો છે તો વીજળી શા થાય એટલી બધી? તો કેટલી વીજળી થાય છે? એ કિરણ મગન મારે કક જો ભાઈ. એ મેલી માં એ માં મેલી તમે મારા વાડે આયા, મને તમારા ઉપર ભરોસો હતો. હા મારી દીકરી, તું જોતો ખરા, તારા એક આંખલે હું રહેમ્યાથી દોડતી આવી છું તારી વારે. એ માં તું મારા વાડે આવી હોય ને તો મારા ઘરે એક કેર માટીની ખોટ એ તું ખોટ પૂરી કરી દે, નકર હું આ તળાવમાં કૂદીને મરી જાય. મરવાનું રહેવા દે મારી દીકરી, હું મેલડી તને વચન આપું છું, તારું વાંજ્યા મેણું હું મેલડી ભાંગીશ. આજથી 9 મહિના પછી તારા ઘરે દૂધ જેવો દીકરો રમતો હશે. જા મારી દીકરી, ઊભી થા, હવે તને તારા ઘરે કોઈ કાઈ નહીં કે. જેને મારી દીકરીને હેરાન કરી છે એની કરમની સજા તો હું મેલડી દઈશ. અમને કોણ બચાવો? રૂપારી અમને બચાવી લે, આ પડકો અમને બહાર નાખશે. એ મારી